મીડિયાનું ઘરેણું કહી શકાય તેવા સંદેશના નિવાસી તંત્રી જયેશભાઈ ઠકરાર આપણી સાથે જોડાણા છે. જયેશભાઈ, સૌરાષ્ટ્રનું પત્રકારત્વ આપને કેવું લાગ્યું? હું તો બોર્ન એન્ડ બોટઅપ સૌરાષ્ટ્રમાં જ થયેલો છું અને મેં એકચ્યુઅલી પત્રકાર બનીશ એવું બહુ ક્યારેય વિચાર્યું નહોતું, ઓનેસ્ટલી સ્પીકિંગ, કેમ કે હું એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયેલો છું અને સાયન્સ પૂરું કર્યા પછી એકચ્યુઅલી હું કોલેજમાં લખતો હતો અને ત્યારે પણ જે કોલેજના મેગેઝિનમાં લખતો હતો, ત્યાં જે બધી સ્પર્ધાઓ થતી હોય એમાં પણ ભાગ લેતો હતો. એટલે ગમતું તો કરવું પડે એવું ક્યારે વિચાર્યું નહોતું કે જે ગમતું હોય, જે શોખ હોય એ જ આજીવિકા બની જશે. ખરેખર એવું હોય છે કે જો તમારો જે શોખ હોય એ જ આજીવિકા બની જાય તો એના જેવી મજાની કોઈ વાત હોતી નથી. પણ મેં બીએસસી પૂરું કર્યા પછી ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમમાં એક્ઝામ આપી અને લકીલી એમાં મારો ચાન્સ લાગ્યો અને પછી મને વધારે ગમવા માંડ્યું રાધર, અને પછીથી મેં ગુજરાત સમાચાર સાથે મારી કારકિર્દીની શરૂઆત કરેલી. અને શરૂઆતથી જ હું ખૂબ નસીબદાર રહ્યો છું કે મને બહુ સારા મેન્ટર મળ્યા છે. ગુજરાત સમાચારમાંથી પણ મને શરૂઆતથી જ હજુ હું જોઈન થયો હોવા છતાં એ લોકોએ મને ભુજમાં બ્યુરોમાં કામ સોંપેલું અને ત્યાં મેં 1 વર્ષ સુધી ભુજના એક વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધેલી. આમ જોવા જાવ તો જર્નલિઝમ મને એટલા માટે પણ ગમે છે કે એ ચેમ્બરમાં બેસીને થતું કામ નથી. જેમ કોઈ ક્રિકેટ રમતું હોય તો ક્રિકેટ તમે રૂમમાં બેસીને ના શીખડાવી શકો. હા, તમે એની ટર્મિનોલોજી, એમનો કેરિક્યુલમ એ બધું હોઈ શકે, પણ બાકી તો ફિલ્ડમાં જ જવું પડે. અને મને રખડપટ્ટી અને અલગારી રખડપટ્ટી ખૂબ ગમે. તો કચ્છમાં પણ અમે ખૂબ બધા ગામડામાં એમની સરહદ સુધીના વિસ્તારોની સમસ્યા, આ બધામાં મને ખૂબ ફરવાનો મોકો મળ્યો. અને કુદરતનું કોઈ એક ચક્ર હોય છે કે ડેસ્ટિની હોય છે, એ પછીથી મારું ઘડતર થયા પછી એ પ્રોસેસ ચાલુ જ હતી ત્યાં મને ફરી રાજકોટ બોલાવવામાં આવ્યો અને રાજકોટમાં પણ મને સ્પેશિયલ રિપોર્ટિંગનું કામ સોંપવામાં આવેલું. તો એના કારણે વેરિયસ ફિલ્ડ્સમાં જુદા જુદા આવનારા લોકોને મળવાનું થતું. અને હંમેશા હું એવું માનું છું કે લોકોને તમે જ્યારે વધુ ને વધુ મળો છો તો માત્ર મળવાનું નહીં, તમે હૃદયથી જ્યારે કોઈ વાત કરો છો ત્યારે એ માણસ પોતાના હૃદય સુધી એનો સ્વીકાર કરીને બહાર આવે છે. એટલે કોઈ પણ પત્રકાર કે ઇન્ટરવ્યુઅર, આ બંને માટે જરૂરી બાબત એ છે કે એ લોકોને વધુ ખુલવાનો મોકો આપે. પોતે વધુ ખુલે, પોતે વધુ બૂમો પાડે કે પોતે વધુ બોલે એના કરતાં જરૂરી છે કે સામેવાળાની અંદર પડેલી વાતો બહાર આવે. તો હું માનું છું કે દરેક વ્યક્તિની અંદર એક જીવંત સ્ટોરી પડેલી હોય છે. જયેશભાઈ, કેમિસ્ટ્રીના વિદ્યાર્થી આજે દુનિયાની કેમિસ્ટ્રી બની ગઈ છે. આ કેમિસ્ટ્રી તમને કેવી લાગી છે? હા, એટલે આમ જોવા જાવ તો ઘણા બધા સાયન્સના લોકો જર્નલિઝમમાં આવે જ છે અને કોઈ એવું સાયન્ટિફિક પ્રૂવ નથી થયું, કેમ કે પત્રકાર તો બાય બોર્ન, આમ તો દરેક વ્યક્તિમાં પત્રકારના ગુણો હોય જ છે. પણ હું માનું છું કે સાયન્સ થોડુંક એનાલિટિકલ વધારે હોય છે. એટલે અને કદાચ એ મારી નબળાઈ પણ ગણી શકાય કે હું હંમેશા ટુ ધ પોઈન્ટ વાત કરવાવાળો અને સ્ટ્રેટ જવાવાળો વ્યક્તિ છું. એટલે એવું જ સાયન્સમાં બનતું હોય છે. એટલે એવા ગુણધર્મો હજુ મારામાં રહેલા છે. તમને અલગ અલગ પત્રકાર અલગ બનાવી માટે કામ આવ્યું છે? હા, બિલકુલ. મને હું ક્યારેય ઘણા બધા લોકો એવી ટીકા કરતા હોય છે આપણા અભ્યાસક્રમોની, ઘણા લોકો ટીકા કરતા હોય છે ક્લાસરૂમ જર્નલિઝમની, પણ હું બિલકુલ કહું છું કે હું એની ટીકા નથી કરતો. એ ખૂબ જરૂરી હોય છે. હું 1 વર્ષ સુધી ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમમાં રહ્યો, ત્યાં મને ઘણા બધા લોકોએ જે સમજાવ્યું એમાંથી બધું નિરર્થક નથી ગયું, ઘણું બધું કામ આવ્યું છે. અને મને આજે પણ ઉમાશંકર જોશીની એ વાત હું આપની પાસે મૂકવા એ માંગુ છું કે ઉમાશંકર જોશી એવું કહેતા કે તમે ભણી લો, ભૂલી જાઓ અને પછી જે યાદ રહે એ સાચું શિક્ષણ હોય છે. એટલે આપણને કદાચ આજે યાદ ના હોય કે ધોરણ 7માં ભૂમિતિમાં શું આવતું હતું કે ધોરણ 8ની ભૂગોળમાં શું આવતું હતું, પણ એ જે લર્નિંગ પ્રોસેસ છે એમાંથી કેટલી બધી વસ્તુઓ આપણને જીવનના જુદા જુદા તબક્કે કામ આવે. આપણે કોઈ પડકારજનક પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આવે, જ્યારે આપણું સત્ય બોલવા બાબતે કસોટી થતી હોય ત્યારે જે કામ લાગે, આપણા અંગત સંબંધોમાં કામ લાગે, પરિવારમાં કામ લાગે. આ બધું જ માનું છું ભણતરમાંથી જે આપણે લઈએ છીએ એ બાબત છે. તો હું તો જો કે હંમેશા એમ કહું છું કે મને મારી ક્ષમતા કરતાં વધુ મળ્યું છે. અને મને ભુજના અનુભવ પછી મને ગુજરાત સમાચાર દ્વારા મને ઇઝરાયલ મોકલવામાં આવ્યો. એ વખતે મારું જર્નલિઝમની કેરિયર શરૂ થયેલી છતાં પણ મને ભારતનું જે પ્રથમ સત્તાવાર ડેલિગેશન હતું ઇઝરાયલ જવાનું, બિલકુલ ચોક્કસ મોટી તક કહી શકાય. અને આજે તો હું સતીશભાઈ આપને કહું કે વિમાનોમાં જવું કે વિદેશ જવું એ બહુ સામાન્ય બાબત બની ગઈ છે.
પણ આ વાત હું એ સમયની કરી રહ્યો છું કે જ્યારે હજુ ઘણા બધા લોકો પાસપોર્ટ નહોતા ધરાવતા, ઘણા બધા લોકો વિદેશ યાત્રાઓ એમના માટે સ્વપ્ન હતું, ત્યારે એક પત્રકાર તરીકે એ પણ એક ગુજરાતના સૌથી નાના મહાનગરના પત્રકાર તરીકે તો એમણે આટલી મોટી તક આપી અને મને ત્યાં ઘણો બધો અભ્યાસ કરવાની પણ તક મળી. તદુપરાંત મને એમણે મોલદીવ પણ મોકલ્યો અને એમાં પણ મને ખૂબ જ સરસ અનુભવો મળ્યા, રાજદૂતોને મળવાની તક મળી. એ જ સમયગાળા દરમિયાન મને દેશના એ સમયના વડાપ્રધાન, એ સમયના દેશના ડિફેન્સ મિનિસ્ટર્સ એમને મળવાની તક મળી. ઘણા બધા મોટા મોટા કલાકારોને, ઘણી બધા ક્રિકેટરોને, ઘણી બધી ઇવેન્ટને કવર કરવાની તક મળી. અને આ જ તબક્કે આપ જર્નલિઝમ વિશે પૂછો છો તો મને એક મુદ્દો આપને યાદ કરવાનું બહુ સ્મરણ થઈ જાય છે જે મને ખૂબ ગમે પણ છે કે બહુ વખત પહેલાં એવું બનેલું કે ટાઇટેનિક નામનું એક જહાજ ડૂબી ગયેલું. તો એ ટાઇટેનિકની કથા તો બધાને યાદ છે, પણ ટાઇટેનિક પેસેન્જર શિપ હતું. જ્યારે એવી જ રીતે સ્વીડને ગોથેનબોર્ગ નામનું એક શિપ બનાવેલું જે કાર્ગો શિપ હતું. એ જ સમયગાળાની આ વાત છે. એ ગોથેનબોર્ગ છે એ ટાઇટેનિક જેટલું જ ભવ્ય ગણાતું અને સ્વીડનથી એ પૂરા વિશ્વની સફરે નીકળતું, સ્વીડનનો માલ લઈને એક પછી એક દેશમાં આપતું જાય અને એ દેશમાંથી જે લેવાનું હોય એ લેતું જાય. ગોથેનબોર્ગ બહુ પ્રતિષ્ઠિત જહાજ ગણાતું સ્વીડન માટે અને ગોથેનબોર્ગ આખા વિશ્વમાં જ્યારે સફરે નીકળતું ત્યારે જે બંદર ઉપર એ જાય તો વિશ્વના બધા લોકો એને વેલકમ કરતા. એટલું મોટું એ શિપ હતું અને એની મહત્તા એ છે કે એ સંપૂર્ણપણે એમના દેવદારના અને વૃક્ષો જે હોય છે એમને ખાસ ઉગાડવામાં આવતા, 10 વર્ષ સુધી ઉગે, પછી એ સુકાય, એમાંથી એ બનતું અને સંપૂર્ણપણે મેન્યુઅલ એ ચાલતું હતું. આવું અદ્ભુત શિપ અચાનક જ સ્વીડન પરત આવતું હતું અને સ્વીડનના બંદરની સામે જ ડૂબી ગયું. એક તરફ હજારો લોકો એની પ્રતીક્ષા કરતા હતા અને એ નજર સામે ડૂબી ગયું. એ બહુ મોટી મિસ્ટ્રી હતી. આ ગોથેનબોર્ગને સ્વીડને ફરી વખત ઊભું કર્યું. 10 વર્ષ મહેનત કરી, એ જ વૃક્ષો ફરી ઉગાડ્યા, એને ફરી સૂકવ્યા અને ફરી એ જ મેન્યુઅલ સ્વરૂપમાં એને વિશ્વમાં એ બંદરો ઉપર મોકલ્યું જ્યાં જ્યાં એ પરિભ્રમણ કરતું હતું. એમાં એમનો એક મુકામ હતો ચેન્નઈ અને ફિલ્મ અભિનેત્રી રેવતી એનું પાયલોટિંગ કરતી હતી શ્રીલંકાથી. તો જ્યારે એ ચેન્નઈના પોર્ટ ઉપર આવવાનું હતું ત્યારે આ ઇવેન્ટ બહુ અદ્ભુત હતી. તો એને કવર કરવા માટે પણ મને ગુજરાત સમાચાર તરફથી ત્યાં મોકલવામાં આવ્યો હતો અને એ જહાજમાં અમને ઘણો સમય રહેવા મળ્યું, એ કેવી રીતે બન્યું, આ બધું કવર કરવાની તક મળી. તો જર્નલિઝમ જ એક એવું ફિલ્ડ છે, હું હંમેશા બધા મિત્રોને કહું છું કે તમને વિવિધતાઓ આપે છે. તમે આજે સચિન તેંડુલકરને મળતા હો તો કાલે તમે કોઈ વૈજ્ઞાનિકને પણ મળતા હો છો, ત્રીજા દિવસે તમે કોઈ દુખિયારી સ્ત્રીને મળતા હો છો, તો ચોથા દિવસે તમે કોઈ ટોપ સ્ટારને મળતા હો છો. એટલે જર્નલિઝમ મલ્ટી ડાયમેન્શનલ બાબત છે. એટલે આમાં તમને ઘણા લોકોને મળવાનું અપાર વૈવિધ્ય તો મળે જ છે, સાથોસાથ તમારે તમારું બેલેન્સ જાળવવું પણ બહુ મહત્વનું છે. એટ ધ સેમ ટાઈમ તમે પાછા હતા ને એવા થઈ જાઓ, એ બહુ જરૂરી છે. કેમ કે એક વખત તમારે કોઈ એવી ઘટના બને છે કે તમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે, એક ઘટના એવી બને છે કે તમને ખૂબ કરુણા આવી જાય છે, પણ તમારી પોતાની એક પર્સનાલિટી પાછી અલગ છે જ, તો તમારે એમાં પણ રહેવાનું છે. તો આ બધો જ બોધપાઠ મને જે મીડિયા હાઉસમાં રહ્યો છું ત્યાંના શાનદાર લોકો એવા મેન્ટર મળ્યા છે કે એણે મને રાઈટ ટાઈમે રાઈટ વસ્તુઓ શીખવી. અને હંમેશા હું એક સ્ટુડન્ટ તરીકે, આજે પણ સ્ટુડન્ટ તરીકે છું, તો હું મારામાં બીજી કદાચ આવડત ઓછી હોઈ શકે પણ મારી લર્નિંગ એબિલિટી બહુ અદ્ભુત છે. જયેશભાઈ, સારો જર્નાલિસ્ટ સારો લર્નર હોવો છે કે સારો લર્નર હોય એ જ સારો જર્નાલિસ્ટ બની શકે? અને સતત હોવો જોઈએ. એને ખાસ તો સૌથી મોટી બાબત એ હોઈ શકે છે કે જેમ આઇન્સ્ટીને કીધેલું ને કે સૌથી મોટો જ્ઞાની માણસ એ જ હોય છે કે જેને સતત એવું લાગે કે ઓહ, મેં તો હજુ કેટલું બધું કામ કર્યું જ નથી, મારે ઘણું બધું કામ કરવાનું બાકી છે. તો એ એક ધૈર્ય આવે. હવે એ ધૈર્ય ક્યારે આવે? જ્યારે આપણે સારું વાંચન કરીએ, એવા સજ્જન અને ઉમદા લોકોને મળીએ કે જે આપણાથી પણ ખૂબ જ આગળ હોય અને ઊંચી કક્ષાએ બેઠા હોય અને છતાંય એનામાં કેટલી બધી પોલાઇટનેસ હોય અને કેટલી બધી ઉદારતા હોય. તો પત્રકારોએ હંમેશા આ એક પોતાના જીવનને અદ્ભુત બનાવવા માટેની હું માનું છું ગુરુ ચાવી છે કે વધુ ને વધુ સારા લોકોને પણ મળવાનું રાખે કે જે એમને રિચાર્જ કરે. જરૂર નથી કે તમે તમારા પ્રોફેશનલ કામ માટે જ લોકોને મળો, તમે એવા લોકોને પણ મળો જે તમારી પાસે આવતા નથી, એને પબ્લિસિટીની જરૂર નથી, પણ એ લોકો તમારા ખુદના વિકાસ માટે બહુ જરૂરી છે. તો મીટ મેક્સિમમ પીપલ. આજનું જર્નલિઝમ હું માનું છું સોશિયલ મીડિયા કે વોટ્સઅપ કે ફેસબુક કે ટેલિફોનિક, ઇટ્સ ઓકે, એ પણ જરૂરી છે, એનો કોઈ વાંધો વિરોધ નથી, પણ એક હ્યુમન બિઈંગ તરીકે જે આપણી પરંપરાગત શૈલી છે, વાતોની શૈલી,
હું માનું છું આપણું એક આધ્યાત્મિક રીતે જેને કેથાર્સિસ કહેવાય છે કે એ એક અધ્યાત્મ જ છે. વાતો કરવી એ દિલ જીતવાનો શ્રેષ્ઠ રસ્તો છે, તો વાતો સાંભળવી એ ખુદના વિકાસ કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. એટલે પત્રકારો હંમેશા ખૂબ બોલે એ જરૂરી નથી, એ ખૂબ સાંભળે. હા, પોતાના મનની વાત તમે કરો, જરૂર કરો, પણ બીજાના મનની વાતને વધુમાં વધુ સાંભળો તો શું થશે કે તમે તો એ જ બોલવાના છો જેટલું તમે જાણો છો. પણ when you try to go inside somebody, તો તમને એવી વસ્તુઓ જાણવા મળશે જે તમે જાણતા નથી. તો મને મારા યુવા જર્નલિસ્ટ તરીકે મને એવા લોકો મળ્યા કે જે લોકો પાસેથી મને આવું ખૂબ શીખવા મળ્યું. એમણે મને ખૂબ મઠાર્યો, એમણે મને ખૂબ સુધાર્યો. તો હું સતત ઘડાતો ગયો. આજે હું ઘડાતો જ રહ્યો છું હજુ. તો સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં એ સમય એવો હતો કે ત્યારે બહુ બધા બ્યુરો ને એવું બધું સક્રિય નહોતું. કોઈ મોટી ઘટના બને તો રૂબરૂ જ રાજકોટથી હેડ ઓફિસમાંથી પત્રકારોને મોકલવામાં આવે. તો હું આજના પત્રકારોને આ વાત પણ કહેવા માંગીશ કે આજે તો ખૂબ બધી ફેસિલિટી છે. એ સમય એવો હતો કે સાંજે તમને ખબર પડે કે ભાઈ કોઈ બહુ મોટો ઘટનાક્રમ બની ગયો છે સુરેન્દ્રનગરમાં, કે કેશોદમાં ફાયરિંગ થયું છે, તો રાત્રે છાપાની જે ગાડી જાય છાપા લઈને એની સાથે જ બેસીને જવાનું અને એ ગાડીવાળા ભાઈ ત્યાં રોકાય ત્યાં સુધીમાં તમારે તમારું કામ પૂરું કરવાનું. અને ફોટોગ્રાફી વોઝ વેરી ચેલેન્જિંગ. એ સમયે કોઈ આજના જેવો યુગ તો હતો નહીં. ફોટોગ્રાફરને તમે સાથે લઈ જાઓ, એ કેટલાક ફોટોગ્રાફ્સ લે, પછી એ આવી અને ફોટોગ્રાફ્સને એને લેબોરેટરીમાં પાછા સુધારવા પડે. તો આ બધી જ પ્રોસેસની વચ્ચે ખૂબ અગવડતા હતી. પણ આજે જો કોઈ કલ્પના કરીએ આપણે આજની કમ્પેરિઝનમાં તો એમ લાગે કે ઓ માય ગોડ, આપણે આવી સિસ્ટમથી પણ કામ કરતા હતા. પણ હવે સુગમતા ઘણી બધી થઈ ગઈ છે. તો સુગમતા જ્યારે વધે ત્યારે ચેલેન્જીસ અલગ પ્રકારની હોય છે. પણ હું આપના પ્રશ્નના અનુસંધાને એટલું કહું કે મને શીખવાના સમયે જે શાનદાર શીખવા મળવું જોઈએ એ બધું જ ભગવાનની કૃપાથી મળ્યું છે. પછી ગુજરાત સમાચારમાં પણ મને એવું જ મળ્યું. મારા ઉપર મારા માલિકોએ ખૂબ શ્રદ્ધા રાખી અને મેં એ શ્રદ્ધાને કદી એને ઊની આંચવવા નથી દીધી. એ સેમ આજે જ્યારે હું સંદેશ ન્યૂઝપેપરમાં છું તો ફાલ્ગુનભાઈ પટેલ, પાર્થિવભાઈ પટેલ કે સમીરભાઈ કે રાહુલભાઈ, આ બધાએ મારા ઉપર અપાર વિશ્વાસ મૂક્યો છે. અને એના કારણે હું રાજકોટ, ભાવનગર, ભુજ અને અમારું ન્યૂઝ ચેનલ, ડિજિટલ પ્લેટફોર્મ, આ બધામાં મને પૂરામાં પૂરું કન્ટેન્ટ શેર કરવાની તક આપે છે. નવા આઈડિયા હોય તો હંમેશા એમને પ્રોત્સાહન આપે છે. અને એ જ હું માનું છું કોઈ પણ પત્રકાર માટે કે કોઈ પણ સંસ્થા માટે આ જ મોટું ચાલક બળ હોય છે. જેટી ખાસ અત્યારે કરંટ ટોપિકની વાત કરીએ તો શ્રદ્ધાંજલિ જે જાહેરાતો અત્યારે સંદેશમાં આવી રહી છે, એઝ એ જર્નાલિસ્ટ તમને કેવું પેઇન કરી રહ્યું છે? ઓનેસ્ટલી સ્પીકિંગ, મને નબળાઈ ગણીએ તો નબળાઈ, પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે રોજ જો લાશોને જોતા હો અથવા તો તમે રોજ જો વાડકાપ કરતા હો અથવા તો તમારે એવી જ કોઈ કરુણ પ્રવૃત્તિ સાથે રોજ જોડાયેલું રહેવું હોય તો એ તમારા માટે આદત બની જતી હોય છે અને પછી બહુ સંવેદના જેવું થતું નથી. પણ હું ચોક્કસપણે કબૂલું છું કે મારી એ વીકનેસ છે. મારામાં આજે એટલી જ સંવેદના છે. આજે પણ હું જ્યારે કોઈ અકસ્માતના ફોટોગ્રાફ્સમાં નાના બાળકો નિર્દોષતાથી મૃત્યુ પામતા હોય એના તસવીરો જોઉં છું તો આજે હું એટલો જ હચમચી જાઉં છું. અને કોઈ પણ એવી ઘટના બને તો મને એટલું દુઃખ થાય છે. તો છેલ્લા લગભગ 20 દિવસની વાત કરું તો આ સિલસિલો શરૂ થયો એપ્રિલના લગભગ બીજા વીકથી. અને સામાન્ય રીતે કોઈ પણ અખબારમાં શ્રદ્ધાંજલિના 1 કે 2 પેજ હોય. અવસાન નોંધની માત્રા ગણો તો રોજની 40 કે 50 અવસાન નોંધ આવતી હોય છે, રૂટીન કોર્સમાં હોય છે. અને ક્યારેક એવું બનતું હોય છે કે કોઈ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિનું મૃત્યુ થાય તો અનેક લોકો કોઈ એક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતી હોય. તો એવા વખતે બને એવું કે શ્રદ્ધાંજલિના પેજ વધતા હોય પણ એ મૃત્યુ એક જ વ્યક્તિનું હોય. પણ આ ટ્રેજેડી કંઈક એવા અલગ પ્રકારની હતી કે અમારા જે શ્રદ્ધાંજલિ વિભાગ સંભાળવાવાળા લોકો, એ લોકો છાપાની ડેડલાઇન સુધી ફ્રી ન થઈ શકે એટલી માત્રામાં શ્રદ્ધાંજલિ આવતી. અને ફ્લો એવા પ્રકારનો હતો કે લોકો વિનંતી કરતા હતા કે અત્યારે લોકોને જાણ કરવાનું બીજું કોઈ મીડિયમ નથી. અને સામાન્ય રીતે અમે શ્રદ્ધાંજલિ માટેની ડેડલાઇન લેટ ઇવનિંગની હોય છે અમારી. પણ અમે એવું વિચાર્યું, એક તો અમારા સ્ટાફમાં પણ કોરોના હતો અને અમે ખુદે પણ કેટલા બધા નિયંત્રણો મૂકેલા છે. આવા સંજોગોમાં સ્ટાફની ખૂબ મર્યાદા હતી. પણ અમારા સ્ટાફે ખુદે એવું નક્કી કર્યું કે બીજું કાંઈ પણ આપણે કરીએ પણ શ્રદ્ધાંજલિ આપવાવાળા વ્યક્તિને નિરાશ ના થવો જોઈએ. તો કોઈક સંજોગોમાં એવું બનતું કે લોકો પાસે ડિઝાઇન તૈયાર ના હોય. દરેક વ્યક્તિને અવસાન નોંધ લખતા પણ આવડતી હોતી નથી
કેમ કે જીવનમાં કોઈએ આવી ત્રાસદાયની કલ્પના નહોતી કરેલી. અમે એ જ શ્રદ્ધાંજલિ બાબતે આપને કહું કે ઘણા કિસ્સામાં એવું બનતું હતું કે એક સાથે માતા પિતા બંનેની શ્રદ્ધાંજલિ હોય. કોઈ કિસ્સામાં એવું બનતું હોય કે 2 સંતાનો હોય મા બાપને, તો પિતા પોતે જ બંને સંતાનોની શ્રદ્ધાંજલિ લઈને આવ્યા હોય. કોઈ પોતાના મામા, માસા, કાકી આ બધાની શ્રદ્ધાંજલિ લઈને આવતા હોય. તો આ બહુ પેથેટિક કન્ડિશન એટલા માટે હતી કે મેં મારી 25 વર્ષની જર્નલિઝમની કેરિયરમાં 1 કે 2 પેજ જરૂર જોયા છે કે એવું બનતું હોય છે. પણ પ્રથમ 4 પેજ, પછી 5 પેજ, પછી 6 પેજ, અને એક દિવસ તો એવો આવ્યો કે જ્યારે 8 ફૂલ પેજ શ્રદ્ધાંજલિના, અને 8 પેજ શ્રદ્ધાંજલિના એની સાથે 1 પેજથી વધારે અવસાન નોંધ. તો અમે અમારી સામાજિક જવાબદારી સમજી, અને એ સંજોગોમાં આ કોઈ આવકનો વિષય નહોતો કે આ કોઈ કમર્શિયલ બાબત નહોતી. એ સંજોગોમાં અમે અમારા પેજને એક્સપાન્શન કરી અને એને એકોમોડેટ કરેલી. પણ સતીશભાઈ, હું ચોક્કસપણે કબૂલીશ કે જ્યારે છાપું ખોલીએ અને એક પછી એક પાના કોઈની શ્રદ્ધાંજલિના જોઈએ તો ચોક્કસપણે એ બહુ દુઃખદ હોય છે કે આપણે એવું સમજી જ શકીએ કે આપણે તો એક પત્રકાર તરીકે આ પેજ જોઈ રહ્યા છીએ, પણ સેંકડો લોકો, હું માનું છું એક દિવસમાં 240 શ્રદ્ધાંજલિ મેં જોયેલી છે. તો 240 લોકો, એમના સ્વજનો, એમના ઓળખીતા લોકો, આ પેજ ઉપર કેટલા લોકોના આંસુ પડ્યા હશે. તો આ એક બહુ દર્દનાક અનુભવ હતો. વોશિંગ્ટન પોસ્ટે જે તમારી નોંધ લીધેલી છે, આ નોંધને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, અને આ નોંધનું ખાસ તમને વિશેષતા શું લાગી, કે આ લેવા પાછળનું તમને શું કારણ લાગ્યું છે? વોશિંગ્ટન પોસ્ટમાં 6મી મે રાજકોટ અને રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ આ વિશે એક વિસ્તૃત આર્ટિકલ એમની એશિયા એડિશનના હેડલાઇનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ માટે એમના ઇન્ડિયાના બ્યુરો ચીફ છે જોઆના સ્લેટર, એમણે મારો વર્ચ્યુઅલ સંપર્ક કરેલો, અને શરૂઆતમાં તો એમણે જાણવાની કોશિશ કરેલી કે એમની પાસે જે માહિતી હતી એના આધારે કે આમાં ખરેખર કેવું ચિત્ર છે. ખાસી મેરેથોન વાતચીત થઈ. પછી એમને લાગ્યું કે આ કંઈક બહુ અસામાન્ય પ્રકારની પરિસ્થિતિ છે. એટલે સામાન્ય સંજોગોમાં એવું છે કે આપણે અહીંયા જે પરિસ્થિતિ બનેલી છે એમાં ઘણા બધા મુદ્દા આપણા હૃદયને સ્પર્શી જાય એવા હતા કે એક તો દર્દીઓને બેડ મળતા નહોતા, દર્દીઓને ઓક્સિજન મળતો નહોતો, રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નહોતા, અને એનાથી વધુ જે આપણને દિલને સ્પર્શી જાય એવી બાબત એ પણ હતી કે મૃત્યુ ખૂબ થતા હતા. સ્મશાનોમાં વેઇટિંગ લિસ્ટ હતું, અને આમ છતાં પણ આંકડાઓ પણ છુપાવવામાં આવતા હતા. આ એક મહાસંકટ એવું છે કે હું વધુ એક વખત ક્લેરિટી એ કરવા માંગુ છું કે ઘણા બધા લોકો એ મને પણ અગાઉ ટ્રોલ કરેલો છે. તો હું એ કહીશ કે સરકાર, કે કોઈ પણ સરકાર હોય, પછી એ એન્જેલા માર્કલની જર્મનીની સરકાર હોય કે જો બાઇડેનની અમેરિકાની સરકાર, આ એટલું મોટું મહાસંકટ છે કે કોઈ પણ સરકાર 100% આમાં સફળતાપૂર્વક કામ ના જ કરી શકે. પણ કોઈ પણ સરકાર શું છે એનું મહત્વ પણ અત્યારે જ સાબિત થતું. તમે તમામ લોકોને ઓક્સિજન પૂરો ના પાડી શકો એ સમજી શકાય એવી બાબત છે. તમે તમામ લોકોને બેડ પૂરા ના પાડી શકો એ ગળે ઉતરે એવી બાબત છે. અને તમામ લોકોને તમે બચાવી શકો એવું પણ શક્ય નથી, એ કોઈ પણ માણસ સમજતો હોય છે. પણ એક કોમન મેન એ પણ સમજતો હોય છે કે જ્યારે કોઈ પણ શહેરમાં દર્દીઓ તરફડતા હોય, દર્દીઓ ઇન્જેક્શન માટે કતાર લગાવતા હોય, દર્દીઓ બેડ માટે પ્રતીક્ષા કરતા હોય, ત્યારે સરકાર એટલી તો ભૂમિકા ભજવી જ શકે કે કોઈ ખભે હાથ મૂકવા વાળું છે, કોઈ તમારું હમદર્દ છે, કોઈ તમારું દોસ્ત છે. તમે કોઈને મદદ રૂપિયામાં ના કરી શકો તો ચાલે છે, સાધનોની મદદ ના કરી શકો તો ચાલે, પણ તમે પૂરા દેશને એક એવો સંદેશ તો જરૂર આપી શકો છો કે આ કોઈ છુપાછુપીનો ખેલ નથી, આમાં કોઈ રાજકારણ નથી, આમાં અમારાથી આટલું કામ થઈ શકે છે, અને આટલું કામ અત્યારે નથી થઈ શકતું, પણ અમારી પૂરેપૂરી નિષ્ઠા આ કામ કરવા માટેની છે. આમાં સરકાર ચૂપ ખાઈ ગઈ. એની સામે મારો અંગત પણ વિરોધ છે, વ્યક્તિગત વિરોધ પણ છે, અને સામાજિક વિરોધ પણ છે કે જે નેતાઓ આ શહેરનું, આ રાજ્યનું, આ દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય, અને જે લોકો હજી બહુ જ ટૂંકા ગાળા પહેલા આપણા ઘરે ઘરે જઈને મત માંગી શકતા હોય, પેજ ઉપર પેજ પ્રમુખ બનાવીને ઘરે ઘરે સુધી પહોંચવાનો દાવો કરતા હોય, અને તમામ માઇક્રો પ્લાનિંગના એ લોકો ખુદને બાદશાહ ગણાવતા હોય, તો એ લોકો પાસે એટલી તો વોર્ડ વાઇઝ વ્યવસ્થા હોય જ શકે કે આ કોરોના સામે બચવાનું એકમાત્ર શસ્ત્ર રસીકરણ છે.
આ કોરોના સામે બચવાનું એકમાત્ર શસ્ત્ર ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ છે, અને કોરોનાએ તમને પૂરા 14 મહિના આપ્યા હતા. તો એ સમયગાળામાં તમે બંગાળની ચૂંટણી કરી, પંચાયતોની ચૂંટણી કરી, બધામાં તમારી પૂરેપૂરી એનર્જી આપી દીધી, અને બાકી હતું તો તમે બાંગ્લાદેશ પણ જઈ આવ્યા કે જ્યાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મતોમાં તમને ફાયદો થતો હતો. એટલે આટલા હદ સુધીનું તમારું માઇક્રો પ્લાનિંગ છે કે એક મત સુધી કેવી રીતે પહોંચી શકાય છે. તો એક માણસની જિંદગીનો સવાલ છે. ત્યારે એમ્બ્યુલન્સ ભલે ના આવે, સમજી શકાય છે કે 108ની પણ મર્યાદા છે. એમ્બ્યુલન્સ ના આવે તો કાંઈ નહીં, પણ તમારો એક ફોન કેમ એ માણસ સુધી નથી જતો કે ભાઈ એક મુશ્કેલીની ઘડી છે. ધેર આર સો મેની વેઝ. અને આ દેશ તો વિવિધતાનો દેશ છે. અહીંયા ઘણા બધા એવા એક્સપર્ટ્સ છે, ઘણા એવા બધા સેવાભાવી લોકો છે, એવા માયાળુ લોકો છે કે તમે એક હાકલ કરી હોત કે રાજકોટ જેવું શહેર છે, કલ્પના કરો કે એમાં માત્ર પીક ઉપર હતું ત્યારે પણ 5000 એક્ટિવ કેસ હતા. જો 18 લાખની વસ્તીવાળું, જ્યાંથી મુખ્યમંત્રી ચૂંટાયા છે એ શહેર, જ્યાંથી વડાપ્રધાન પોતાની પહેલી ચૂંટણી લડ્યા છે એ શહેર, શ્રેષ્ઠીઓનું શહેર, કરોડોના દાતાઓનું શહેર, એ શહેર 5000 દર્દીઓને મફતમાં કેમ કોરોનાની સારવાર ના કરી શકે? હું માનું છું આ શહેરની પેરીફેરીમાં 5000 એવા બંગલા છે કે જે વર્ષમાં એકવાર ઉપયોગમાં આવતા હશે. તો તમે સામાન્ય સંજોગોમાં લોકોને હાકલ કરો છો કે આ કામ માટે રાંધણ ગેસની સબસિડી ના લો, દેશના હિતમાં જમા કરો. તો પીએમ કેર ફંડનો શું જરૂર છે કે સીએમ કેર ફંડની ક્યારે જરૂર છે? તમારી પાસે સાધનો નથી, સમજી શકાય એવી બાબત છે. પણ હું હજુ એ કહું છું કે સરકારની ટીકા કરવાનો આ અવસર નથી. સરકારે લોજિકલી લોકોને સાંત્વના આપવાની હતી, સમયસર એમની સાથે મદદરૂપ થવાનું હતું, અને એમની પાસે જે સંગઠનનું માળખું, અધિકારીઓનું જે માળખું હતું, એમણે ચોક્કસ કામ કરવાનું હતું. પણ એમાંથી પણ કેટલાક લોકોએ કોરોના વોરિયર તરીકે શાનદાર કામ કર્યું છે. કાંઈ જ નથી થયું એ કહેવું તો બહુ મોટી મૂર્ખામી છે. એક જવાબદાર પત્રકાર તરીકે હું ચોક્કસપણે કહું છું કે કામ તો થયું જ છે, કામ થઈ પણ રહ્યું છે. નથી થતું એવું નથી, પણ એ જવાબદારી તમારે પત્રકારિત્વમાં બતાવવાની છે કે અહીંયા કામ નથી થતું, સાથોસાથ અહીંયા કામ થાય છે. અહીંયા કેટલાક લોકો કોઈ જ પબ્લિસિટી વગર ખૂબ જ ઉમદા કામ કરી પણ રહ્યા છે. એટલે દરેક પત્રકારોએ આ તમામ વિભાગો ઉપર પૂરતું ધ્યાન રાખી અને એક સિરિયસ જર્નલિઝમ બતાવવાની જરૂર છે. તો આ વોશિંગ્ટન પોસ્ટમાં જે આર્ટિકલ છપાયો છે એ સિરિયસ જર્નલિઝમનો શાનદાર નમૂનો છે. અને એનો અનુભવ હું આપની સાથે એ રીતે શેર કરીશ કે એમણે જ્યારે જોયું કે શ્રદ્ધાંજલિના પેજીસ વધી રહ્યા છે, પરંતુ સત્તાવાર મૃત્યુઆંક તો વધતો નથી, એ આંકડા ઓછા છે. તો એ લોજિક ઉપરથી એમણે રિસર્ચ કરી અને બધા જ ડેટા એકત્ર કર્યા. એમની પાસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાવાર રીતે નોંધાતા મૃત્યુઆંકના ડેટા પણ એકત્ર કર્યા. સ્મશાનોમાં પણ કેટલા મૃત્યુ થઈ રહ્યા છે એ પણ એમણે તપાસ્યું. આ ઉપરાંત હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના કેટલા દર્દીઓ મૃત્યુ પામે છે. પછી એમને એક બાબતનું આશ્ચર્ય એ થયું કે વિદેશોમાં જ્યારે બ્રાઝિલ કે સ્પેનમાં રોજના 4-5 હજાર લોકો મૃત્યુ પામતા હતા, તો ત્યારે પૂરું વિશ્વ ચોંકી ઉઠેલું. અને ઇવન ભારતમાં પણ આપણે એવું કહેતા હતા કે આપણે ત્યાં કોરોનાની એટલી ઘાતક અસર નથી, વિશ્વના બીજા વિકસિત દેશોમાં કેવી અસર છે. તો એમણે એવો દ્રષ્ટિપાત એમાં મૂક્યો કે ત્યાં કોઈ કોવિડ ડેથ કમિટી નથી. ત્યાં કોરોનાની સારવાર જે લોકો લે છે એ લોકોનું મૃત્યુ થાય તો સરકાર ઓપનલી કહે છે કે આ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. એવું પ્રથમ વખત ભારતમાં જોવા મળી રહ્યું છે કે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી મૃત્યુ પામે પછી એમને સેન્સર બોર્ડની માફક કોવિડ ડેથ કમિટીમાં મૂકવામાં આવે અને રોજના 65 મૃત્યુ હોય. એક્ઝેક્ટલી સતીશભાઈ, ફિગરને સેન્સર કરવામાં આવતા હતા. એટલે મને પણ એ બાબતનું આશ્ચર્ય છે કે કદાચ મૃત્યુ થઈ રહ્યા છે તો એમાં દરેક બાબત કંઈ સરકારની નિષ્ફળતા નથી. સરકારે કોઈ બાબતને એટલી બધી રીતે અંગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન ના બનાવવો જોઈએ. કેમ કે આ સરકાર એ છે કે જેને લોકો છેલ્લા 2-2.5 દાયકાથી ચૂંટે છે. એટલે સરકારની જે નિષ્ઠાપૂર્વકની કામગીરી છે એને આ રાજ્ય તો બરાબર સમજે છે અને એના વિકલ્પને પણ સરકાર લોકો સમજે છે. એટલે સરકારે એટલું માનવું જોઈએ કે લોકોને એમના ઉપર શ્રદ્ધા છે જ, પણ તમે કારણ વગરના સંશય ઊભા થાય એવું ના કરો. વિજયભાઈનું હોમટાઉન રાજકોટ છે, સંવેદનશીલ મુખ્યમંત્રી છે, પણ એવું લાગી રહ્યું છે કે અધિકારી ક્યાંક એમને ગોઠતા નથી. તમારું શું માનવું છે? હું આના માટે એક ઉદાહરણ રજૂ કરવા માંગીશ. બોર્ડની પરીક્ષા હોય ને તો કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જે વર્ષની શરૂઆત થાય ત્યારથી જ એક ટાઈમ ટેબલ મુજબ વાંચવાનું ચાલુ કરે. એનું આગોતરું આયોજન હોય કે મારે ફિઝિક્સમાં આ રીતે મહેનત કરવી છે, બાયોલોજીમાં આ રીતે મહેનત કરવી છે કે કોમર્સમાં આ રીતે મહેનત કરવી છે. પછી જ્યારે પરીક્ષાની તારીખો જાહેર થાય ને
ત્યારે એ લોકોને બહુ ટેન્શન ના હોય. એ લોકો આખું વર્ષ જો નક્કી કર્યું હોય કે મારે 8 કલાક મહેનત કરવી છે તો ત્યારે એ લોકો 8 કલાક મહેનત કરે. પણ એક બીજો વિદ્યાર્થીઓનો વર્ગ એવો હોય છે કે પરીક્ષા જાહેર થાય ને પછી એ એલર્ટ મોડમાં આવે અને પછી એ 24 કલાક મહેનત કરે. પછી એ રાત્રે પણ જાગે, સવારે પણ વહેલા ઉઠે અને એ બધા પછી એ બધા શોર્ટકટ ગોતે, ક્યાં ઇમ્પોર્ટન્સ બધું ક્યાં મળે છે, કઈ જગ્યાએથી શું મળે છે અને ખૂબ મહેનત કરે. એટલે તમે જો તુલના કરો ને તો આખું વર્ષ જેણે મહેનત કરી હોય એની મહેનત અને પેલાની મહેનત, તો પેલો છેલ્લા દિવસોમાં 8 કલાક મહેનત કરે છે, આ છેલ્લા દિવસોમાં 24 કલાક મહેનત કરે છે. તો હું સરકારની તુલના એ રીતે કરું છું કે સરકાર અત્યારે 24 કલાક કામ કરે. સરકાર 100% અત્યારે એમના પૂરા પ્રયત્નો કરી રહી છે. પણ એ પ્રયત્નો જો એમણે કોરોનાની પહેલી લહેર વખતે શરૂ કર્યા હોત અને ત્યારે એમણે કમસે કમ એટલું આઈડેન્ટિફાઈ કર્યું હોત કે કદાચ એ પેન્ડેમિક વધે તો કોવિડ સેન્ટરો ક્યાં ઊભા થઈ શકે, ઓક્સિજનની સપ્લાયનું નેટવર્ક કેવું હોઈ શકે અને ઇન્જેક્શન્સની કદાચ જરૂરિયાત ઊભી થાય. હું હજુ પણ એવું માનું છું કે આ જે પેન્ડેમિક આવ્યો છે, તમે કલ્પના કરો કે હજુ તો આપણે આ ત્રાસદાને ખાલી 2 વીક જ જોઈ છે. આ કોરોનાને આપણે પીક ઉપર માત્ર 2 સપ્તાહ જ જોયો છે. ઈશ્વરની બહુ મોટી કૃપા ગણી શકાય કે આ કદાચ હજુ વધારે હોત તો શું થાત? તો આપણું બધું જ કોલેપ્સ થઈ ગયું હોત. તો કદાચ એવું બને કે તબીબો પોતે બહાર નીકળી ગયા હોત, કેમ કે એના માટે પણ એટલું જ મુશ્કેલ છે. આપણે એમની કલ્પના પણ કરવી રહી કે એક હોસ્પિટલમાં 1,000 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ હોય સિવિલમાં. હવે ત્યાં કદાચ તમે બેડ વધુ મૂકી શકો, ત્યાં તમે ઓક્સિજનની સપ્લાય કરી શકો, પણ પેરામેડિકલ સ્ટાફ એ તો અપૂરતો છે અને જે છે એના ઉપર કેટલો મોટો લોડ છે. એનાથી પણ બીજી વસ્તુ, રાજકોટ સિવિલ હોસ્પિટલની કલ્પના કરો તો ત્યાં 500થી વધુ પેરામેડિકલ સ્ટાફને કોરોના થયો છે અને ત્યાં પણ એમના કોરોના વોરિયર્સના સ્વજનો કોરોના પીડિત થાય છે, એમના મૃત્યુ પણ થઈ રહ્યા છે. એઝ વેલ એઝ આખી ચેઇન છે, બધા સંક્રમિત થઈ રહ્યા છે. તો આ પેન્ડેમિક જો વધ્યો હોય તો આપણે ક્યાં હોઈએ? તો કમસે કમ ઈશ્વરનો આપણે આ બાબતે પાડ જ માનવો પડે અને સાથોસાથ આપણે વિચારવું પડે કે હજુ જે વડાપ્રધાનના ચીફ સાયન્ટિફિક એડવાઇઝર કહી રહ્યા છે કે ત્રીજી લહેરનો પણ ખતરો છે. આપણે આશા રાખીએ કે ત્રીજી લહેર ના આવે, પણ કમસે કમ ત્રીજી લહેર આવશે એવું માની અને આપણે આપણા વ્યવસ્થા તંત્રને મજબૂત કરવું પડશે. અને વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં થયેલી મારી વાતચીત અને એ લોકો સાથેની ચર્ચા મુજબ મને એવું લાગે છે કે દરેક દેશે પોતાની પ્રાયોરિટી નક્કી કરવાનો આ સમય આવી ગયો છે. કે તમે જ્યારે બજેટ નક્કી કરો છો ત્યારે તમે મોટા મોટા મેદાનોને પ્રાયોરિટી આપવા માંગો છો, મોટા મોટા સ્ટેચ્યુઝને પ્રાયોરિટી આપવા માંગો છો, તમે મોટા મોટા ઓવરબ્રિજને મંજૂરી આપવા માંગો છો, કે તમે નેશનલ હાઈવેઝનું એક્સપાન્શન કરવા માંગો છો. તો આ સમય એવો છે કે જે સાબિત કરે છે કે નાના નાના કેટલાક દેશો કે જે લોકોએ આરોગ્યની સુવિધામાં ખૂબ સુધારો કરેલો છે, જે લોકો પોતાના બજેટમાંથી 50% રકમ આરોગ્યને આપે છે, આ બધા દેશો મોટાભાગે કોરોના સામે ટકી ગયા છે. તો આપણે એ નક્કી કરવું પડશે કે આરોગ્ય માટેનું આપણું બજેટ કેવું, અને એમાં પણ એક માઇક્રો લેવલનું પ્લાનિંગ એ કરવાની જરૂર છે કે આરોગ્ય એટલે માત્ર મહાનગરોમાં તમે એઇમ્સ બનાવો, મહાનગરોમાં મોટી મોટી હોસ્પિટલ બનાવો એ જ જરૂરી નથી. કેમ કે આ જે મૃત્યુઆંક વધ્યો છે એમાં સૌથી વધુ દર્દનાક ભોગ બન્યા હોય તો ગ્રામ્ય જનો છે. કે ગ્રામ્ય વિસ્તારોમાં એવું નહોતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નહોતા, પણ કટોકટીના સમયે આપણને ખબર પડી કે આમાંથી કેટલા કામ લાગે એવા છે. કેમ કે કાં તો ત્યાં તબીબો નથી, કાં તો ત્યાં દવા નથી, કાં તો ત્યાં પેરામેડિકલ સ્ટાફ નથી. આપણે કદી કલ્પના જ કરી નહીં કે જો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બરાબર રીતે એક્ટિવેટ હોત તો આટલો બધો રસ શહેરો ઉપર આવત જ અને તો ત્યાંને ત્યાં સારવાર થઈ જાય. એનાથી એ બધી બીજી વસ્તુ, કમસે કમ આઇસોલેશન સેન્ટર આ તો ખૂબ જરૂરી હતા કે કોરોનાનો એક પેશન્ટ છે, એમને પ્રાથમિક લક્ષણો છે તો તમે એને આઇસોલેટ કરી દો. તો દરેક ગામમાં એવી વ્યવસ્થા તો હોય જ છે. અને ગામડાઓમાં હું માનું છું કે આ કદાચ વધુ સહેલું બન્યું હોત. ત્યાંની સમાજવાડીઓ, ત્યાંના નાના નાના કેન્દ્રો, ત્યાંના ખેતરો, આવી બધી જગ્યાએ તમે એમને જુદા પાડી દીધા હોત, જો એવી વ્યવસ્થા ગોઠવી હોત તો આ બન્યું છે એવું કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક લક્ષણો ધરાવનાર વ્યક્તિને પહેલાં તો ટેસ્ટિંગ જ ના થયું.
ત્યાં ટેસ્ટ કીટ નહોતી એટલે એ વ્યવસ્થા ના થઈ. ટેસ્ટ ના થયા એટલે એમને મોડે ખબર પડી. ત્યારે ખબર પડી જ્યારે એમને ઓક્સિજનની જરૂર પડવા માંડી. જ્યારે એને ઓક્સિજનની જરૂર પડવા માંડી ત્યારે તમારી પાસે ઓક્સિજન નહોતો, ઓક્સિજન બેડ નહોતા. અને 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 આ જ અસર અત્યારે પણ દેખાય છે કે આપણા માટે રાહતની વાત એ છે કે આજે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં કેટલાક ઓક્સિજન બેડ ખાલી છે, સમરસમાં કેટલાક ઓક્સિજન બેડ ખાલી છે, ખાનગી હોસ્પિટલમાં પણ હવે કમસે કમ એ લોકો ફોન ઉપાડવા સુધી તો ઉપાડે તો છે. પેનિક થોડું ઓછું થયું છે. પણ બીજી ગંભીર બાબત એ છે કે આ કોરોનાનું માયાવી સ્વરૂપ છે. તમે જુઓ કોરોનાની સાથે જ મ્યુકરમાઇકોસિસ આવી ગયો છે અને આજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે પહેલો એક વોર્ડ શરૂ કરવાની વાત હતી, આજે 24 કલાકમાં બીજો બેડ શરૂ કરવાની નોબત આવી છે. અને માત્ર ડાયાબિટીક લોકો જ નહીં, નોન ડાયાબિટીક લોકો પણ ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બને છે. અને જેવી રેમડેસિવિરની અછત હતી એવી જ અત્યારે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની એમ્ફોસિબિટિન બી એની અછત અત્યારે થવા માંડી છે. આ એક એક્સપેન્સિવ અને જટિલ બીમારી છે. તો આ કોરોનાનું માયાવી સ્વરૂપ છે. તમે ધારો છો કે એક દિશામાંથી તમે એને કંટ્રોલ કરવા જાઓ છો તો એ બીજી ગલીમાંથી સામો આવે છે. તમે એમ માનો છો કે એનું આ સ્વરૂપ છે તો એ બીજા સ્વરૂપે બહાર આવે છે. એટલે આ એક આખી પરિસ્થિતિ એવી છે કે તમારે એક લાંબા ગાળાનું આયોજન ઘડવું પડશે અને લાંબા ગાળાના આયોજનમાં તમારે ગ્રામ્ય વિસ્તારોને કેન્દ્ર સ્થાને રાખવા પડશે. અને આ વ્યવસ્થા હશે તો જ કદાચ એવું બને છે કે ત્રીજી લહેર કદાચ આવે તો પણ આપણે એનો મુકાબલો કરવા માટે સજ્જ હોઈશું. થેન્ક યુ જેટી. હોપ કે ત્રીજી લહેર આવે એ પહેલાં આપણે સજ્જ થઈ જાય અને તમે અમારી સાથે જોડાણા એ બદલ મેં ખૂબ ખૂબ આપનો આભાર માનીએ છીએ. બિલકુલ, હું સતીશભાઈ આપનું અને અબતક મીડિયા ગ્રુપનો પણ આભારી છું કે હંમેશા રાજકોટમાં પોઝિટિવ અને સિરિયસ જર્નલિઝમ માટે તમે હંમેશા એક્ટિવ હો છો અને ખૂબ જ જર્નલિઝમમાં પણ પ્રોત્સાહક અભિગમ તમે રાખો છો. એના કારણે હું માનું છું કે જે નવી પેઢી તૈયાર થઈ રહી છે જર્નલિઝમમાં એના માટે તમે એક બૂસ્ટર સાબિત થઈ રહ્યા છો અને આજના જર્નલિઝમને આ બધી બાબતની ખૂબ જ જરૂરિયાત છે. થેન્ક યુ વેરી મચ.